हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आज આપણે બનાવીશું पंजाबी आलू परोठा। કરીએ તો પહેલા આપણે મસાલો બનાવી લઈશું। એક પેન રાખ્યું છે, તમે કોઈ પણ કઢાઈ કે ગમે તે કોઈ પણ યુઝ કરી શકો છો। 1 ચમચી જીરું લઈશું, અડધી ચમચી અજમો, 2 ચમચી સૂકા ધાણા, 8 થી 8 મરિયા, 2 ચમચી વરિયાળી। આ બધા મસાલાને આપણે 2 મિનિટ માટે શેકી લઈશું। બળે એટલા નથી શેકવાના આપણે। मसालो આપણે શેકાઈ ગયો છે, ગેસ આપણે બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું। મસાલો આપણો ઠંડો પડી ગયો છે, આપણે મિક્સર જારમાં લઈ લઈશું। મસાલાને આપણે દળી લઈએ છીએ। હવે મસાલો આપણે દળી લીધો છે, આપણે હથકચરો જ દળવાનો છે। અહીંયા મેં 4 થી 5 બટાકા લીધેલા છે, એને ધોઈ અને કુકરમાં બાફી લીધેલા છે। તો આપણે બટાકાને તોડી લઈશું। હવે આપણે એમાં 3 થી 4 લીલા મરચાં લીધેલા છે, એ ઉમેરેલા છે। તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો। લીલા ધાણા, 2 નાની સાઈઝની મેં ડુંગળી લીધેલી છે, એ ઝીણી સમારેલી, હળદર પાવડર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, આપણો દળેલો મસાલો, બધું આપણે હવે મિક્સ કરી લઈશું। પંજાબી આલુ પરોઠાનો માવો બનીને આપણો તૈયાર છે। હવે આપણે લોટ બાંધી લઈશું। અહીંયા આપણે લોટ લીધેલો છે ઘઉંનો, રેગ્યુલર જે આપણે રોટલી ભાખરી કરતા હોય તે લોટ લીધેલો છે। એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 2 ચમચી આપણે તેલ નાખીશું, થોડો અજમો નાખીશું। હવે આપણે લોટ બાંધી લઈશું। બહુ ઢીલો બી નથી રાખવાનો, મીડિયમ સાઈઝ રાખવાનો છે। ચલો આપણે લોટ બાંધી લઈએ। આપણો પરોઠાનો લોટ બંધાઈ ગયો છે, તો આપણે આટલો ઢીલો રાખવાનો છે। ઢીલો એટલા માટે આપણે રાખવાનો છે કે જ્યારે આપણે પરોઠા બનાવીએ ત્યારે એનો ફાટવાનો ચાન્સીસ બહુ ઓછો હોય છે, ચાન્સીસ હોતો જ નથી, એટલે આપણે પરોઠાનો લોટ થોડો ઢીલો રાખવાનો છે। હવે આપણે પરોઠા વણી લઈશું। મેં આટલી સાઈઝનો લુઓ લીધો છે, એને આપણે લોટમાં લઈને વણી લઈશું। માવો આપણે થોડો વધારે લેવાનો છે। આપણે એને પોચા હાથથી વણવાનો છે, દાબીને નથી વણવાનો। તો તમે જોઈ શકો છો પરોઠો મેં વણીને તૈયાર કરી લીધો છે। આપણો પરોઠો સહેજ પણ ફાટ્યો નથી, તો તમે જોઈ શકો છો। અહીંયા મેં એક તવો મૂક્યો છે, એમાં લઈ લઈશું આપણે। તવો ગરમ થઈ ગયો છે, આપણે ઘી લગાવી લઈશું। હવે આપણે પલટાવી લઈશું। આપણો પંજાબી આલુ પરોઠો બનીને તૈયાર છે। હવે આપણે સર્વ કરી લઈશું। આપણા પંજાબી આલુ પરોઠા બનીને તૈયાર છે। તો આપણે દહીં સાથે પણ ખાઈ શકીએ છીએ અને સોસ સાથે પણ ખાઈ શકીએ છીએ। દહીંમાં મેં થોડી ખાંડ નાખેલી છે, ખાંડ નાખીને તમે પરોઠા સાથે ખાશો તો બહુ જ સરસ લાગશે। આજના વિડીયોમાં આપણે શીખ્યા કે પંજાબી આલુ પરોઠા કેવી રીતે બનાવવા। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।